મારું નામ ચમન પટેલ છે। અમે 1998ની સાલથી આ સોસાયટીમાં રહીએ છીએ અને નાના નાના ધંધા રોજકામ કરીએ છીએ। 1998થી અત્યાર સુધીમાં અમને કાંઈ તકલીફ નહોતી। હમણાં 3 વર્ષ થયા સતત અમને લોકોને પ્રેશર આપવામાં આવે છે આ જગ્યા તમે ખાલી કરી દો। અને અમારું સાહેબ કોર્પોરેશનમાં એટલું જ નિવેદન છે, કોર્પોરેશન 260 બજાવી અને અમારું ડિમોલેશન કરવા માગે છે। આ જગ્યા અમારી રિઝર્વમાં નથી આવતી, અમારી પ્રાઇવેટ જગ્યામાં આવે છે અને એ જગ્યા ઉપર અમે 1998ની સાલથી બાંધકામ કરેલું છે અને એમાં અમે ધંધા રોજગાર કરીએ છીએ અને રહીએ છીએ। તો 2005 પહેલાંનો સરકારશ્રીનો હુકમ છે કે ભાઈ સૂચિત સોસાયટીઓ જેટલી 2005 પહેલાં છે એને રેગ્યુલાઇઝ કરવી। અને કોર્પોરેશનનો પણ એવો એક ઠરાવ છે કે 2022 પહેલાંનું બાંધકામ હોય તો એને 261 મુજબ નોટિસ આપી અને 262 મુજબ ડિમોલેશન કરવું। તો 1998થી પંચાયત રાજ હતું ત્યારે અમે એમાં વેરા ભરતા હતા, અમારી મિલકત ત્યારની છે। પછી કોર્પોરેશનમાં ભરી તો એમાં પણ અમે વેરા ભરીએ છીએ અને કોર્પોરેશને 2019માં આમાં સામેલ કર્યું છે। તો અમારું તો પહેલાંનું છે, તો અમારું ઇમ્પેક્ટમાં લઈ અને અમને બાંધકામ અમારું રેગ્યુલાઇઝ કરી દઈએ। એ મોટા મોટા કોઈ આમાં બિલ્ડરો છે સતત અધિકારીઓને પ્રેશર કરે છે કે આ લોકોને તમે કાયદાની પછવાડે રહી અને આ લોકોને તમે પૂરા કરી દો એમ। એટલે આમાં મોટા મોટા રાજકારણીઓ અને બિલ્ડરોનો પણ હાથ હોવાની શંકા છે। અશ્વિન લાવડિયા, અહીંયા 1998ની સાલથી સોસાયટી ઊભી છે, બરાબર છે। ત્યારબાદ અહીંયા 2017માં ખોટું રોજકામ કરીને પણ અહીંયા સોસાયટીમાં બતાવ્યું છે કે ખાલી જગ્યા છે। ખરેખર 2017થી પહેલાંની સોસાયટી છે જ, પણ 2017માં ખાલી જગ્યા બતાવી અને ખોટું રોજકામ કર્યું છે મામલતદારે બધાએ। આ કોર્ટમાં પણ ચાલુ જ છે કેસ અને દાવો પણ માંડેલ છે બધાએ। આ 2 જણાએ સ્ટે પણ મળી ગયેલ છે। એમાં અમારું છે ભાઈ ઇમ્પેક્ટ ફીમાં લઈ લઈએ અને કોર્પોરેશન ખોટી રીતે અમને હેરાન ન કરે અને જગ્યા રેગ્યુલાઇઝ કરી આપે। અમે પૈસા ભરવા માટે ઇમ્પેક્ટ ફીમાં રેડી છીએ, તો અમને શું કામ નથી લેતા ઇમ્પેક્ટ ફીમાં? બધાને રજૂઆત કરી છે। આજે કમિશનર સાહેબને પણ આવેદનપત્ર આપેલ છે। હવે આ સોસાયટી 1998માં અરવિંદસિંહે ઇન્દ્રનીલને પાવરબેટને લખી દીધેલું આ સોસાયટી। પછી ઇન્દ્રનીલે બીજા બીએફટીને દસ્તાર કરી દીધા। એ લોકોએ અમને બધા ઓલા આપ્યા, સર્ટિફિકેટ અમને આપ્યા। પછી અમે આમાં બાંધકામ કર્યું। આજે અમારું બાંધકામ 20 વર્ષનું પહેલાંનું બાંધકામ છે। અમે મોટા મોવાના ગ્રામ પંચાયતમાં વેરા ભરેલા છે અને કોર્પોરેશનમાં વેરા ભરેલા છે। કોર્પોરેશન અમારું સોસાયટીનું આકારણી કરી ગયા હતા। આકારણી કરી પછી અમને એને વેરા આપ્યા એટલે અમે એને વેરા ભર્યા। પછી અત્યારે મોટા માથા અને અધિકારી કોર્પોરેશનના એના દબાવથી અમને 3 નોટિસ મારી છે પાડવાની, તમારી સોસાયટી પાડી નાખશું। અને અમારી સોસાયટીનો કોર્પોરેશનની ગટર આ લોકોએ ખોદી નાખી છે અને આના મૂળ માલિક અરવિંદસિંહ જાડેજા મેન આમાં છે, એને જ આ બધું કર્યું છે। અને આ જમીન 3 વાર વેચાઈ ગયેલી છે। પહેલાં બોમ્બેની પાર્ટીને વેચી હતી, એ પાર્ટીનો અત્યારે કોર્ટમાં દાવો હાલે છે। બોમ્બેની પાર્ટી એ એડવોકેટ પરેશ મારુની અત્યારે દાવો હાલે છે। તે પછી અરવિંદસિંહે ઇન્દ્રનીલને પાણી વેચાણ કરી દીધું, એને પછી આ લોકોને વેચીને આ આખું જમીનની ભૂમિ માફિયા એક ઓલું જ છે। બધાને અમને બધાને દબાવે છે, ખોટી નોટિસો મારે છે, 5 નોટિસો મારે છે, પાડી નાખશું, આમ કરશું આમ કરશું। અને લાઇટવાળાને ફોન કરો તો લાઇટના કનેક્શન કાપી નાખે અને બોર્ડવાળાને ફોન કરે એનો ઓલું એમ કે આ લોકો કરે। હવે અમારી આ સોસાયટીની એટલી વાત છે કે અમને ગુજરાત રાજ્ય સરકારશ્રીના નિયમ મુજબ જે ધારા મુજબ આવતી હોય તો અમને ઇન્કપી ભરીને રેગ્યુલર કરવા વિનંતી સરકારને। અને આ 2098થી અમારી જગ્યા છે, 1998થી અમારી જગ્યા છે, બરોબર। તો અત્યારે અમને કેમ દબાવ કરે છે આ લોકો કે બાંધકામ તો અમારું 1998નું જ છે, બરોબર। તો હવે કેમ આ બધા કરે છે? વેરા તો અમે બધા ભરેલા જ છે, એકે વેરો બાકી નથી રાખેલો। અત્યારે આરએમસીમાં ભર્યું તો એમ વેરો તો ભરી જ છે, તો કેમ હવે એને નડે છે? તો વેરો જ પહેલાં ન અપાય ને, એ લોકોનું હોય તો એને વેરો ન આપવો જોઈએ। આ રીતનું દબાણ કરવું હોય તો દબાણ ન કરી શકે અને કાયદેસર કરવા અમે વિનંતી કરી છે। અમને અમારે રહેવું ક્યાં અને ધંધો ક્યાં કરવો? અમે અહીંયા 1998થી અમે રહીએ છીએ, તો હવે અમે રહીએ ક્યાં ને ધંધો ક્યાં કરીએ? અમારી માંગ પૂરી કરે સરકાર એમ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।